1886માં સ્વામિનારાયણ ભગવાન ગઢપુરને વિશે દેખાતો અવરભાવ બંધ કર્યો અને 15 વર્ષ પછી મહારાજ સ્વામિનારાયણ ભગવાને પોતાના સંકલ્પથી આ બાપા શ્રી અબજી બાપાને આ કચ્છની ભૂમિ પર આ જ બળદિયા ગામમાં આ સ્થાન ઉપર બાપાશ્રીનું પ્રાગટ્ય થયું અને મુક્તો બાપાશ્રીના માતુશ્રી દેવબાને સવારમાં રોજ 3 વાગે જઈને કાળી તલાવડિયા કૃષ્ણ સરોવરમાં નાહવા જાય. સવારમાં પોરમાં રોજ એમને 4 દીકરીઓ પણ એક દીકરો નહીં. અને દેવબાને અંતરમાં પેલું ગ્રહસ્થ અવરભાવ ખરો ને પેલા એટલે દીકરાની ઈચ્છા રહે. અને આ બધું નિમિત્ત મહારાજનું. મહારાજ પેલું ગરડામાં આ સંકલ્પ કરેલો ને એટલે દેવબાર રોજ દર્શન કરવા જાય ને પછી તળાવ ઉપર બેસીને ધ્યાન કરે. અને એમાં એક દાડો મહારાજે ઝાડાલાળ તેજોમય દર્શન આવ્યા કે ફરર તેજના છોટે ફુવારા ફરર તેજના છોટે ફુવારા મૂર્તિની ચારે કોરા રોમ રોમમાં ઓડે ખુશબો રોમ રોમમાં ઓડે ખુશબો સુખની ફોરમ ફોરા રે તેજના સમૂહમાં. એવા તેજોમય મહારાજના દર્શન થયા. દેવબા તો ન્યાલ થઈ ગયા, કૃતાર્થ બની ગયા. એકદમ ઊભા થઈને મહારાજના ચરણમાં પડી ગયા. ઓહો હો 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 મહારાજ તમારા મને દર્શન થયા. મહારાજ કે જો સાંભળો તમારે દીકરી તમારે કંઈક સંકલ્પ રહી જાય છે ને તો તમારો સંકલ્પ પૂરો કરવા માટે અમે આવ્યા છીએ. માટે અમારી પાસે વર માગો એટલે વરદાન માગો. આટલું જ્યાં કહ્યું હવે મય હોય નીકળ્યા વગર રે ભઈલા. અને મહારાજને આ તો એ મોટા મુક્ત હતા દેવબાઈ, પરંતુ મહારાજને જ બોલાવવું હતું એમ જ બોલાય ને ભઈલા. એટલે મહારાજ પાસે માગ્યું, હે મહારાજ ઓહો તમે કેવા દિવ્ય છો, તમે કેવા સુખાળા છો, તમે કેવા રૂપાળા છો. મહારાજ તમારા જેવો મને 3 દીકરીઓ 4 દીકરીઓ છે પણ એક દીકરો નથી. તમારા જેવો એક મને દીકરો આપો. સમજ્યા? મહારાજને આવું કીધું એટલે મહારાજ તરત બોલ્યા, દેવબા અમારા જેવા તો અનંત કોટી બ્રહ્માંડમાં અમે એક જ છીએ. તમે અમારા જેવા દીકરા માગો છો પણ અમારા જેવા તો અમે એક જ છીએ. પરંતુ અમારા અનાદિ મુક્તો અમારા જેવા પુરુષોત્તમ રૂપ છે, પુરુષોત્તમ નથી, પુરુષોત્તમ રૂપ છે. પણ તમે માગો છો તમારા જેવા જ એક પુત્ર આપો તો જાઓ અમારા જેવા જ અમારા અનાદિ મુક્ત તમારા ત્યાં પ્રગટ થશે. અને જેમ સ્વામિનારાયણ ભગવાને પોતાનું નામ જેમ આપી દીધું તો આજથી અમારું નામ સ્વામિનારાયણ ફણેણીમાં હમણાં આપણે આગળ કહ્યું ને એ જ રીતે મહારાજે પણ એ વખતે નામ આપી દીધું. તમારા ત્યાં અબ પ્રગટ થશે તે માટે ધારજો અબજીભાઈ. તમારા ત્યાં જે પ્રગટ થશે એમનું નામ તમે અબજીભાઈ પાડજો. અને અબજોને મૂર્તિમાં રમાડશે. અનંત નદીઓ અને બોલે છે અનંત નદીઓ જેમ સમુદ્રમાં લીન થાય છે એમ સંપ્રદાયના હજારો સાધુઓ હજારો મુક્તો એમના આમાં આવીને લઈ પામી જશે. માટે એમનું નામ અબજભાઈ પાડજો, અબજીભાઈ પાડજો. આવું ભગવાન સ્વામિનારાયણે પહેલે દિવસે પ્રગટ થયા પહેલા નામ આપી દીધું. બોલો. અને જ્યાં દેવબા ઘેર આવવા નીકળ્યા એ વખતે નિવાસસ્થાન અહીં હતો. આ જ ઘરમાં નિવાસસ્થાન હતો. અને અહીં જ્યાં દેવબા આવતા છતેડીથી અહીંયા આવતા આ કાળી તલાવડીથી અહીંયા આવતા અહીંયા ચારેય બાજુ બધા 2 બાજુ મુક્તો બધાય અનંત મુક્તોની હારમાળા. અને બધાય કે તમારા ત્યાં મોટા મુક્ત પ્રગટ થશે, તમારા ત્યાં મોટા મુક્ત પ્રગટ થશે, તમારા ત્યાં મોટા મુક્ત પ્રગટ થશે. આખે આ 2 બાજુ હાર મુક્તોની અને બધાએ આગાહી કરે તમારા ત્યાં મોટા મુક્ત પ્રગટ થશે. આ બધો મહારાજનો સંકેત હતો, સંકલ્પ હતો ભાઈ. અને પછી તો બાપા પધાર્યા, અહીંયા દેવબા પધાર્યા અને મહારાજના સંકલ્પથી પ્રગટ્યા. શ્રી કચ્છ દેશમાં વૃષપુરે કણબી કુળે ગુણનિધિ. આ બધું કુળ ને એ તો બધું આ લોકની વસ્તુ છે. પરંતુ અહીંયા બાપાશ્રીનું સંવત 1901ની સાલ અને એ દિવસે અહીંયા 1901ની સાલની કારતક સુદ એકાદશીને દિવસે આ જ ઘરની અંદર એ વખતે અમે તો 7-8 વર્ષ પહેલાં આવ્યા ત્યારે તો એ બધું પડી ગયેલું હતું. અમે પહેલી વખત એમને રામજી બાપા લઈ આવેલા. એમાં રામજી બાપા ને મનજી બાપાને પેલા આંખે
ખુલ્લું હતું એ રામજી બાપા ને 15-20 વર્ષ પહેલાં અમને એ દર્શને લઈ આવેલા રામજી બાપા 20-25 વર્ષ પહેલાં 15-20 વર્ષ થયા છે અને એ લઈ આવેલા કે અહીંયા બાપા પ્રગટ થયા. એ વખતે ઘર બધું પડી ગયેલું ઘર અને કોઈક બીજા કોઈક ભાડવા કે કોઈક મકાન માલિક બીજું હતું કોઈ, ત્યારે અમને એમ થયું કરે એ ઘરમાં બાપા પ્રગટ થયા અને એ ઘરની આ સ્થિતિ, આ તીર્થરૂપ સ્થાન અને એની આ સ્થિતિ. અને તે દિવસે મહારાજને બાપાને પ્રાર્થના કરી, હે મહારાજ, હે બાપા, બસ આપનું પ્રાગટ્ય સ્થાન અમને જો ભેટ મળી જાય ને બક્ષિસ મળી જાય ને તો અમે તમારા ઋણમાંથી કંઈક અંશે મુક્ત થશું. વર્ષો જતા રહ્યા ને બાપાના સ્થાનની આ સ્થિતિ. અને તે દિવસે મહારાજનો સંકલ્પ થયો હતો, પ્રાર્થના કરી હતી કે આજે આ પૂર્ણ થાય છે. તો આજે મહારાજને બાપાને ખૂબ પ્રાર્થના કરી, હે મહારાજ, આ તમારું સ્થાન છે. જેમ ગોધરમાં તમે આશીર્વાદ આપ્યા છે તેમ હે મહારાજ, આ કોઈ ગમે એવો દુખ્યો આવે, ગમે એવી પરિસ્થિતિ વિકટવાળો આવે તો હે મહારાજ રાજી થકો જાય અને તમારી કંઈક આસ્થા રાખે, શ્રદ્ધા રાખે, મહિમાએ સહિત આવે તો એનું આ લોકનું અને પરલોકનું છેલ્લો જન્મ કરજો મહારાજ. આ બધું તમારા પ્રતાપે. સ્વામી હમણાં કીધું ને કે ઇન્ડિયાથી ગુજરાતમાંથી આવે એ બધા દર્શન આવજો, ગામના પણ આવજો, સાચા ભાવથી આવજો અને આસ્થાથી જો અને કે આસ્થા રાખજો તો જરૂર 110% મહારાજ તમારો સંકલ્પ પૂરો કરશે. હે મહારાજ, હે બાપા, તમારે તાણ નથી, તૂટો નથી અને અમારે તાણનો વાર નથી. તો બધાને ન્યાલ કરજો.